હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે આલુ મટર બ્રેડ રોલ બનાવીશું, એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને એકદમ ટેસ્ટી। તો ચાલો જોઈ લઈએ આલુ મટર બ્રેડ રોલ કેવી રીતે બનાવવો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો અહીંયા આલુ મટર બ્રેડ રોલ બનાવવા માટે સૌપ્રથમ આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તો એના માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ અહીંયા આપણું ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને જીરું સરસ રીતે સાતળી દઈશું। પછી આપણે થોડી હિંગ એડ કરીશું અને આદુ લસણ અને મરચાંની 1 ચમચી જેટલી પેસ્ટ એડ કરીશું। આદુ લસણને આપણે સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું। તો હવે આપણે લીલા વટાણા એડ કરીશું। તો મેં અહીંયા અડધા કપ જેટલા લીલા વટાણાને બાફી અને પછી લીધા છે। તો આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલા કરીશું। તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, ગરમ મસાલો, 1 ચમચી મરચું, સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ રીતે મેશરની મદદથી થોડું મેશ કરી લઈશું છે। જો તમારી પાસે ના હોય સરસ રીતે ચાટ મસાલો પણ ઉપયોગમાં। હવે આપણે અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું। અહીંયા ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે। જો તમને ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ અહીંયા આપણો બધો સ્વાદને ખાંડ બેલેન્સ કરી દેશે એટલે આપણે થોડી તો એડ કરીશું જ। હવે આપણે મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી આપણે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે। તો ગેસની ફ્લેમને આપણે અત્યારે જ બંધ કરી દેવાની છે અને મિશ્રણ ઠંડુ કરવા રાખી દઈશું। હવે આપણે એક સ્લરી બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે। તો 2 થી 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર એડ કરીશું। એમાં સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી અને આપણે એકદમ પતલી સ્લરી કરી લઈશું। અહીંયા તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે અહીંયા ચોખાનો લોટ પણ લઈ શકો છો। તો અહીંયા મેં સ્લરી રેડી કરી દીધી છે। આ રીતની પતલી હોવી જોઈએ। હવે આપણું સ્ટફિંગ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તો આપણે સ્ટફિંગમાંથી થોડું હાથમાં લઈ અને આપણે આ રીતનો રોલ વાળી દેવાનો છે। તો એવી જ રીતે આપણે બધા સ્ટફિંગમાંથી રોલ વાળી અને તૈયાર કરી લઈશું। અને અહીંયા આપણે બ્રેડ રોલ બનાવવા માટે મેં અહીંયા બ્રેડ લીધી છે। તો આ રીતની જે સેન્ડવિચની બ્રેડ આવે છે તે જ લેવાની છે। આમાં કિનારીનો ભાગ નથી હોતો। જો તમારી પાસે કિનારીનો ભાગ હોય તો તમે તેને ઇઝીલી કાઢી અને પછી બ્રેડ રોલ બનાવવાનો। હવે આપણે વેલણની મદદથી થોડું પ્રેસ કરી અને આપણે બ્રેડને આ રીતે વણી લઈશું થોડી। હવે આપણે જે રોલ બનાવ્યો છે તેને આપણે આ રીતે રાખી દેવાનો છે અને આ રીતે આપણે હલકા હાથે બ્રેડને વાળી દેવાની છે અને થોડું પાણી લઈ આપણે બ્રેડને એકદમ સરસ રીતે સેટ કરી લઈશું। તો થોડું પાણી લગાવી દઈશું અને આ રીતે આપણે ચોંટાડી દઈશું। તો અહીંયા આપણો બ્રેડ રોલ તૈયાર થઈ ગયો છે। આ રીતે તૈયાર કરી દેવાનો। એવી જ રીતે મેં બધા જ બ્રેડ રોલને બનાવી અને રાખી દીધા છે। હવે આપણે તેને સ્લરીમાં ડીપ કરી દઈશું અને મેં અહીંયા બ્રેડ ક્રમ્સ લીધો છે। તો થોડી બ્રેડને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધી એટલે અહીંયા આપણું બ્રેડ ક્રમ્સ બી રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેને બ્રેડ ક્રમ્સમાં ડીપ કરી અને હવે આપણે તેને તળી લઈશું। એવી જ રીતે આપણે બીજા બધા બ્રેડ રોલને ડીપ કરી અને તળવા રાખી દઈશું। તો અહીંયા બધા બ્રેડ રોલ મેં તૈયાર કરી દીધા છે। હવે સાઈડમાં ગરમ તેલ પણ રાખી દીધું છે। તો આપણે ગરમ તેલમાં આ બ્રેડ રોલને તળવા માટે મૂકી દઈશું। અહીંયા આપણે બ્રેડ રોલ તળતી વખતે ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ રાખવાની છે, જેથી આપણા બ્રેડ રોલ અંદરથી પણ સરસ રીતે તળાઈ જાય। અહીંયા આપણે શરૂઆતમાં જ્યારે એડ કરીએ ત્યારે આપણે તેને સાઈડ ચેન્જ કરવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની। આ રીતે આપણે ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરીશું। જો તમે અહીંયા ઝારાની મદદથી કરશો તો આ રોલ તૂટી જવાની બીક રહેશે, એટલે આપણે શરૂઆતમાં ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરીશું અને બધી સાઈડ ફરતે આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને તળી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણા બ્રેડ રોલ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એટલે તેને આપણે બહાર કાઢી લઈશું અને એવી રીતે બધા જ બ્રેડ રોલને આપણે તળી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી લેયર તૈયાર થયું છે। આ બ્રેડ રોલને તમે બાળકના લંચ બોક્સમાં કે પછી સવારના નાસ્તામાં આ બ્રેડ રોલ તમે બનાવી શકો છો। તો તમે પણ મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા
અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે.